ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં બે પરિવારો વચ્ચે પથ્થરમારો સર્જાયો હતો, જેમાં અનેકને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સલટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ભાવનગર શહેરના ખેડૂતવાસ બે પરિવારો વચ્ચે ઘરકંકાસ અંગે સામાસામે પથ્થરમારો થયો હતો. મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના ખેડૂતવાસ બહુચર માતાજીના મંદિર પાસે પિયર તેમજ સાસરિયા પક્ષ વચ્ચે સામાસામી પથ્થરમારો થતાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. બહુચર માતાજીના મંદિર પાસે રહેતા એક પરિવારની દીકરીને તેમના પતિ સાથે ઘરકંકાસ થયો હતો, જે મામલે બંને પરિવારો વાતચીત કરવા માટે ભેગા થયા હતા. જ્યાં કોઈ બાબતે બોલાચાલી થતાં સાસરી અને પિયર પક્ષના સભ્યો વચાડે છૂટા હાથનો પથ્થરમારો થતાં લોકોમાં ભારે ભય ફેલાયો ગયો હતો. બનાવમાં 3 થી 4 લોકોને ઈજાઓ પહોંચી હતી અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં સોનલ જીતેન્દ્રભાઈ બારિયા, જયંતિભાઈ પ્રેમજીભાઈ બારિયા, સુરેશભાઈ જયંતિભાઈ બારિયા અને જીતેશભાઈ જયંતિભાઈ ભાટિયા અને સંગીતા પ્રવીણભાઈ બારિયા રે તમામ ખેડૂતવાળાને ઈજાઓ પહોંચી હતી. જે ઘટનાની જાણ ઘોઘર પોલીસને થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. જે મામલે બંને પક્ષો વચ્ચે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. ના ના હું જા દીધા વાહ ગાડી બોલી ગયા અબે એકલા નું બે આવડે પાછી આવડે ભાઈ નામ બારૈયા સંગીતા પ્રવીણભાઈ છે. હું અહીંયા કેળુવાસમાં રહું છું. આમાં દાદાની બધા પાટે રહેશે. ઘરે કોઈ નહોતું તો બધા મારવા આવ્યા હતા, કેટલા બધા જણા. અને મારા દાદાને ને મારા ભાઈને બેને માથા ફોડી નાખ્યા છે, મારા ભાભીને માથું ફોડી નાખ્યું છે. ઘરે કોઈ નહોતું. માથાકૂટ કાંઈ નહીં. આયા પડકે બેઠવા આવે ને દુકાને તો ખાલી એમ કીધું કે દુકાને છોકરાને ન બેઠવા દેતા, અમારા જુવાન સોળી ઘરે છે તે કે મારા ઘરે બધા આવશે બેઠવા, તમારા સોળીઓને ઘરમાં રાખો એમ બોલાય. તે એમાંથી લોકો મારવા માંડ્યા. આ ધોકા ને છૂટા ઘા ને એવું બધું મારવા માંડ્યા હતા. ધારિયા ને ધોકા ને એવું લઈને આવ્યા હતા. ઘરે કોઈ નહોતું. અમે બધા ખેડૂતવાસમાં ગયા ને તો અમને મારવા માંડ્યા, બધા પકડીને પકડી. અમારે 5-6 જણાને વાગ્યું છે. અમે ઝાઝા નહોતા, અમે ખાલી મારા દાદાની 5 જણા ને સામના તો 20-25 જણા હતા. નામ તો હું નથી ના રહેતી એટલે મને કાંઈ ખબર નથી. આ મારા દાદાની ના રહે છે. અમારે પડખે રે ને આ લોકોની, એનું નામ સુભાષ છે. હા, ઈ આ બાબત થી થઈ હતી કે પડખે દુકાન છે ને ના બેઠવા છોકરા આવે ને એને ના પાડે. તે ના પાડે એમ કે બધા મારા ઘરે બેઠવા આવશે, તમારા સોળીને ઘરમાં પૂરીને રાખજો એમ કે છે. ઈ પડખે વાળા જે બાયધા એનું નામ ગીતાબેન છે. એને છોકરા સુભાષ એના હારા ની બધા બાજવા આવ્યા હતા. મારું નામ જીતેશભાઈ જયંતિભાઈ. મારા ઘરના ને 25 જણાથી આવીને મારવા આવ્યા હતા. કાલે મારવા આવ્યા હતા અને આજે મારવા આવ્યા હતા. એમાં એ પહેલું નામ છે સુભાષ અને એની વહુ, પછી એના પપ્પાની ના 2 ભાઈ અને એની વ્યા આવ્યા હતા બીજા 25 જણા. અને હતું આખું મકવાણા કુટુંબ. અને એમાં મેન છે પઢિયર, એ મકવાણાનો પઢિયર મેન છે. એમાં મારવામાં એમાં એવું હતું ના, દુકાન છે ને તમે દુકાને બેઠતા છે ને, મેં એમ કીધું હતું કે તમે લોકો આ દુકાને બેહવા ન દેતા, મારી છોરી જુવાન છે. તો દુકાન વાળા કે મારી દુકાને તો બેઠશે. એમાંથી માથાકૂટ થઈ ગઈ. ના, દુકાને મારા ઘરની પડખે દુકાન છે ખેડૂતવાસ. ભાઈ એ જ કીધું હતું મેં કે દુકાને બેહવા ન દેતા, કે અમારી દુકાન છે ગમે એ બેઠશે એમ મને એ કીધું. નહીં, અમે કાંઈ ફરિયાદ નથી કરવા. આજે અમને છે ને તો પેલા તલવારું ધોકા ને એવું લઈને મારા પપ્પાને મારા ભાઈને માર્યા. પછી 20-25 જણા ઈટળાવાળી કરીને મને માર્યો. પછી મારા ઘરના ને માથું પડ્યું. મારા ઘરના 2 ભાઈ પડ્યા છે, 4માં 2 પડ્યા. મારા પપ્પા છે, મારો ભાઈ છે, પછી મારા કાકીને વાગ્યું છે, મારા બેનને વાગ્યું છે. લગભગ અમે 7 થી 8 જણાને વાગેલું છે. ઘરમાં નુકસાન નથી થયું, પણ બહાર રોડ માથે એ લોકોની કરિયાણાની એની દુકાન છે. તો કરિયાણાની દુકાન મને આદમીને ભેગા થોડા કરવાના હોય. હમણાં પાન માવાની ગલ્લાની દુકાન હોય તો ભેગા કરતો ઠીક છે.